એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ એક જ વિડીયોમાં જોઈશું। આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આની અંદર આપણે ટુ ધ પોઈન્ટ જે મુદ્દાઓ છે તે લીધેલા છે। વધારાની એક્સ્ટ્રા બકવાસ આપણે કરવાના નથી। આપણે ટુ ધ પોઈન્ટ કે જે પરીક્ષાલક્ષી છે અને પરીક્ષામાં વારંવાર પૂછાઈ રહ્યું છે અને આગળ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા તમામ મુદ્દા આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ અને એ પણ તમને ફ્રીમાં પીડીએફ છે તે પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે જોઈશું ઇતિહાસની સંકલ્પના। ઇતિહાસ એ ભૂતકાળની ઘટનાઓનું સમય અને સ્થળના સંદર્ભમાં એકત્રીકરણ, પૃથ્થકરણ અને સંશોધન કરતું એક શાસ્ત્ર છે। ઇતિહાસ એટલે શું સમજી ગયા તમે? જે વર્તમાનને પ્રેરણા આપે છે અને ભાવિ અંગે નિર્દેશ કરે છે। ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણેય સાથે સંકળાયેલું છે ઇતિહાસ। જે ભૂતકાળમાં ઘટનાઓ ઘટી ગઈ તેના ઉપરથી આપણે પ્રેરણા મેળવી અને વર્તમાનમાં એ રીતે જીવી શકીએ અને ભાવિ અંગે આપણે નિર્દેશ પણ કરી શકીએ છીએ। માનવ જીવનના વિભિન્ન પાસા જેવા કે રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરેનું પૃથ્થકરણ કરી તારણો રજૂ કરતા શાસ્ત્રને ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી કહી શકાય। ઇતિહાસ એ એક પ્રકારનું સામાજિક વિજ્ઞાન છે જેના વિષયનું કેન્દ્રબિંદુ માનવ છે। હવે આમાં પ્રશ્નો જે બનતા જતા હોય તે તમે ખાસ યાદ રાખતા જજો। પૂછવામાં આવે ઇતિહાસ એ એક કેવા પ્રકારનું વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાન છે। તેના કેન્દ્રમાં શું રહેલું છે? તો માનવ રહેલો છે। ઇતિહાસ જાણવા માટેની સાધન સામગ્રી। કેટલીક ઐતિહાસિક સાહિત્ય કૃતિઓ પરથી પણ પ્રાચીન ગુજરાત વિશે માહિતી મળી આવી છે, જે નીચે મુજબ છે। અમુક કૃતિઓ પરથી મળે માહિતી, જેમાં હેમચંદ્રાચાર્યનું દયાશ્રય, બિલ્હણનું કર્ણસુંદરી, યશચંદ્રનું મુદ્રિત કુમુદચંદ્ર, યશપાલનું મોહરાજ પરાજય, સોમપ્રભ સુરીનું કુમારપાલ પ્રતિબોધ, સોમેશ્વરનું કીર્તિકૌમુદી, હરિસિંહનું સુકૃત સંકીર્તન, બાળચંદ્ર સુરીનું વસંત વિજય અને જયસિંહ સુરીનું અમિરસ મર્દન। આગળ જોઈએ જાણવા જેવું। કૃષ્ણચરિત હિન્દી પદ્ય રત્નમાલા કાવ્ય પરથી ચાવડા વંશ વિશેની માહિતી પણ મળે છે। ચીની મુસાફર યુએન સાંગ મૈત્રક યુગ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમાંથી પણ ઘણી બધી માહિતી મળે છે। યુએન સાંગે સિયુકી નામે ગ્રંથની રચના કરી છે, તો સિયુકી પણ યાદ રાખજો કોનો ગ્રંથ છે। આગળ આપણે જે ગ્રંથો જોયા તે કોણે લખેલા છે એ પણ યાદ રાખજો, એમાંથી પણ પૂછાય છે। આ ગ્રંથમાંથી ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અંગેની માહિતી છે તે પ્રાપ્ત થાય છે। શેમાંથી? સિયુકીમાંથી। ગુજરાત નામકરણનો ઇતિહાસ જોઈએ। ગુજરાતનું નામ છે તે ગુજરાત કઈ રીતે પડ્યું તે જોઈએ। હાલમાં આપણે આપણા રાજ્યને ગુજરાત નામથી ઓળખીએ છીએ। ગુજરાત નામ સોલંકી વાઘેલા કાળ દરમિયાનથી અર્થાત પ્રાચીન કાળના અંત સમયથી મળેલું છે। એ અગાઉ ગુજરાતનો પ્રદેશ જુદા જુદા સમયે જુદા જુદા નામે ઓળખાતો હતો, જેમાં આદ્ય ઐતિહાસિક કાળમાં શરિયાતીના શાસનકાળમાં આ પ્રદેશ આનર્ત નામે ઓળખાતો હતો। તે વખતે એની રાજધાની છે તે કુશસ્થલી હતી, જે સમય જતાં મથુરાથી યાદવો સ્થળાંતર કરીને ત્યાં આવ્યા પછી દ્વારાવતી કે દ્વારકા નામે ઓળખાવા લાગી। જે કૃષ્ણ ભગવાન એટલે કે યાદવો છે તે ત્યાં આવ્યા ત્યારથી તેને દ્વારાવતી અથવા તો દ્વારકા નામ આપવામાં આવ્યું। મૌર્યકાળ તથા ગુપ્તકાળ દરમિયાન સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર કહેવામાં આવતું હતું અને તેનું પાટનગર છે તે ગિરિનગર હતું, જે જૂનાગઢની નજીક આવેલું છે। સમય જતાં ક્ષત્રપકાળ દરમિયાન આ પ્રદેશ જુદા જુદા ખંડો જેવા કે કચ્છ, આનર્ત, સૌરાષ્ટ્ર, સ્વભ્ર વગેરે નામોથી ઓળખાવા લાગ્યો હતો। હાલમાં આનર્ત નામ છે તે ઉત્તર ગુજરાત પૂરતું સીમિત થઈ ગયું છે। મૈત્રકકાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રાદેશિક નામ છે તે પ્રચલિત હતા। ચીની પ્રવાસીઓની નોંધ પરથી
જણાય છે કે આ સમસ્ત પ્રદેશ લાટ નામે ઓળખાતો હતો, કેમ કે આ કાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ છે તે લાટ પ્રદેશમાં થતો હતો. જ્યારે દખ્ખણના રાષ્ટ્રકૂટોએ પોતાની સત્તા દક્ષિણ ગુજરાતમાં પ્રસારી ત્યારે અનુમૈત્રક કાળ દરમિયાન લાટ નામ છે તે દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત થઈ ગયું. લાટ એટલે દક્ષિણ ગુજરાત. હાલ પણ આપણે દક્ષિણ ગુજરાતના પ્રદેશને લાટ તરીકે ઓળખીએ છીએ અને ઉત્તર ગુજરાતને આનર્ત કહીએ છીએ. એ સમયે દક્ષિણ રાજસ્થાનનો ભીંડમાલ પ્રદેશ ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. જે ભીંડમાલ છે જે હાલ રાજસ્થાનમાં છે તેને ગુર્જર દેશ તરીકે ઉજવવામાં આવતો હતો. ગુજરાતની સૌથી જૂની રાજધાની છે તે ભીંડમાલ છે. 10મી સદીમાં સોલંકી રાજા મૂળરાજે પોતાની સત્તા સત્યપુર મંડલ એટલે કે રાજસ્થાનના સાંચોરની આસપાસનો પ્રદેશ છે તથા સારસ્વત મંડલ એટલે કે ઉત્તર ગુજરાતની સરસ્વતી કાંઠાનો પ્રદેશ પર પ્રસારી ત્યારથી ગુર્જર દેશ નામ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પડવા લાગ્યું હતું. સોલંકી વાઘેલા કાળ દરમિયાન આ નામ સમગ્ર ગુજરાતને લાગુ પડ્યું છે. 13મી સદીની આસપાસ વાઘેલા વંશ દરમિયાન ગુર્જર દેશ નામમાંથી પરિવર્તિત થઈ ગુજરાત રૂપે પ્રચલિત બન્યું છે અને ગુજરાત તરીકે છે તે ઓળખાવા લાગ્યું છે. તો આપણા ગુજરાતના નામનો ઇતિહાસ છે, કેવા કેવા નામ મળેલા અને પછી છેલ્લે અત્યારે આપણું ગુજરાતનું નામ ગુજરાત છે. ગુજરાતના પ્રદેશોના ઇતિહાસકારોએ કરેલા ઉલ્લેખો જોઈએ તો પૂછાય છે આપણ. સ્ટેબોએ સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટસ શબ્દ છે તે વાપર્યો છે, જ્યારે ટોલોમીએ અને પેરિપ્લસે તેને સુરાસ્ટ્રીન કહ્યું હતું. ટોલેમીના ગ્રંથમાં લાટિકા અર્થાત લાટ પ્રદેશનો ઉલ્લેખ પણ છે. ચીની યાત્રી યુએન સાંગે સોરઠ પ્રદેશને સુલકા તરીકે ઓળખાવ્યો છે. સોલંકી સમય દરમિયાન આરબોના સંપર્કથી મૂળ શબ્દ ગુર્જરને બહુવચન પ્રત્યય લાગ્યો અને ગુજરાત શબ્દ છે તે અસ્તિત્વમાં આવ્યો હતો. ટોલેમીએ મહીસાગર નદીનો ઉલ્લેખ મોફિસ તરીકે કરેલો છે. પૂછવામાં આવે ટોલેમીએ મહીસાગરને શું કહ્યું અથવા તો કયા નામે તેનો ઉલ્લેખ કરેલો છે, તો મોફિસ નામે કરેલો છે. આ રીતે અલગ અલગ ઘણા બધા આમાંથી પ્રશ્નો બને છે અને વારંવાર પૂછાય છે, તો યાદ રાખતા જજો. એક એક ટોપિક છે તે ખૂબ જ અગત્યનો છે. અરબ યાત્રાળુ અલ-બરૂનીએ ગુર્જર શબ્દને અરબી ભાષાનો અત પ્રત્યય જોડીને ગુજરાત નામ આપ્યું હતું. કોણે આપ્યું? અલ-બરૂનીએ. ગુર્જર શબ્દ હતો તેને અરબી ભાષાનો અત પ્રત્યય લગાવવામાં આવ્યો એટલે ગુર્જર અત એટલે ગુજરાત થયું. ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન 1233માં લખાયેલા આબુરાસમાં જોવા મળે છે. ગુજરાત સર્વપ્રથમ આબુરાસમાં. 15મી સદીમાં રચાયેલ કાન્હડદે પ્રબંધમાં પણ ગુજરાત નામ છે તે ઉલ્લેખાયું છે. હડપ્પીય એટલે કે સિંધુ સભ્યતાના ગુજરાતમાં આવેલા સ્થળો આપણે જોઈ લઈએ. ખૂબ જ અગત્યનું છે, વારંવાર આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ગુજરાતના મહત્ત્વના પુરાતત્વીય સ્થળો, જેમાં પ્રથમ છે રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લામાં અને અમદાવાદ જિલ્લામાં પણ આવેલું છે. વર્ષ 1931માં તેનું સંશોધન છે તે માધવ સ્વરૂપ વસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું. માધવ સ્વરૂપ વસ્ત. ત્યારબાદ લોથલ અમદાવાદના ધોળકામાં આવેલું છે. 1954માં SR રાવ દ્વારા ઉત્ખનન કાર્ય થયું. પ્રભાસ પાટણ ગીર સોમનાથમાં આવેલું છે. 1955-56માં ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા તેનું ઉત્ખનન કાર્ય થયું. આમરા અને લાખા બાવળ જામનગરમાં આવેલ છે. 1955-56માં MSU દ્વારા કરવામાં આવ્યું, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા. ત્યારબાદ દેસલપર કચ્છમાં આવેલું છે. 1963-64માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેનું ઉત્ખનન કાર્ય થયું. સુરકોટડા કચ્છમાં આવેલું છે. 1964માં JP જોશીએ શોધ્યું. ધોળાવીરા કચ્છમાં આવેલું છે. 1967-68માં JP જોશી દ્વારા તેનું ઉત્ખનન કાર્ય થયું. રોજડી કે જેનું બીજું નામ શ્રીનાથગઢ છે, રાજકોટમાં આવેલું છે. ક્યાં આવેલું છે એ પણ પૂછાય છે. કયા વર્ષમાં તેની શોધ થઈ અને શોધક કોણ હતા, બધું જ યાદ રાખવાનું છે. 1 થી 2 વખત જોઈ લેજો અથવા PDF તમે રીડ કરી લેશો તો પણ તમને યાદ રહી જશે. 1985માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ રોજડીની શોધ કરી. શિકારપુર જે કચ્છમાં આવેલું છે, 1987-88માં ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીએ તેનું સંશોધન કર્યું. છેલ્લે છે કુંતાસી જે મોરબીમાં આવેલું છે. 1988માં PP પંડ્યા દ્વારા તેનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું. તો
પુરાતત્વીય સ્થળ, એનો કયા જિલ્લામાં આવેલું છે, કયા વર્ષે તેનું સંશોધન થયું અને શોધક કોણ હતા, બધું જ યાદ રાખી લેજો. વાત કરીએ રંગપુરની. રંગપુર ગુજરાતમાંથી મળેલું પ્રથમ સિંધુ સભ્યતાનું સ્થળ છે. પ્રથમ સ્થળ કયું? રંગપુર. 1953-54માં SR રાવે રંગપુરનું સંશોધન કર્યું હતું. રંગપુર ભાદર નદીના કાંઠા પર આવેલી નાની વસાહત છે. નદી ખાસ યાદ રાખજો, ભાદર નદી. આ સ્થળના ઉત્ખનન કરતા માધવ સ્વરૂપ વત્સ છે. તો માધવ સ્વરૂપ વત્સ દ્વારા પણ આનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું. રંગપુરમાંથી ઉત્ખનન દરમિયાન કાચી ઈંટોના મકાન પણ મળ્યા છે. વાત કરીએ લોથલની, તો તેનું સ્થાન અમદાવાદના ધોળકામાં ભોગાવો સાબરમતી વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં આવેલું છે. લોથલ નામમાં લોથ શબ્દનો તળપદી ગુજરાતી ભાષામાં લાશ એવો અર્થ થાય છે. અર્થાત મરેલાનો ટેકરો એટલે લોથલ. લોથલનો શાબ્દિક અર્થ શું થાય? મરેલાનો ટેકરો. લોથલમાં ઈસવીસન પૂર્વે 2450ની આસપાસ હડપ્પીય પ્રજા આવીને વસી હશે અને ઈસવીસન પૂર્વે 1750ની આસપાસ લુપ્ત થઈ ગઈ હશે એવું માનવામાં આવે છે. લોથલની શોધ 1954-55માં SR રાવ દ્વારા થઈ હતી. લોથલ એ સિંધુ સભ્યતામાં સૌથી મોટું બંદર હતું. શું હતું? બંદર. લોથલમાંથી મળી આવેલા અવશેષ આપણે જોઈએ તો ડોકયાર્ડ, મણકાની ફેક્ટરી, હોકાયંત્ર, માપપટ્ટી, જોડિયા કબર, અન્નની વખારો, પથ્થરની ઘંટી, યજ્ઞ કરવાના કુંડ, આ બધી જ અગત્યના જે અવશેષો છે તે લોથલમાંથી મળી આવ્યા છે. લોથલની વિશેષતા શું છે? તો લોથલ નગરની અગ્નિ દિશામાં ઉપરકોટ આવેલો હતો, જેમાં સામસામી 2 હારોમાં કુલ 64 વખારો છે તે મળી આવી છે. એ સિવાય વહાણ લંગારવા માટેનો ધક્કો એ લોથલની વિશિષ્ટતા છે. આ ધક્કામાં 650 ક્વિન્ટલ વજનના વહાણો આવી શકતા હતા. લોથલમાંથી બારીક છિદ્રોવાળા સોનાના મણકા પણ મળી આવ્યા છે, જે બીજે ક્યાંયથી મળ્યા નથી. પૂછવામાં આવે બારીક છિદ્રોવાળા સોનાના મણકા ક્યાંથી મળી આવ્યા? તો લોથલમાંથી મળી આવ્યા. લોથલમાંથી પથ્થરની ઘંટી પણ મળી આવી, જે સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. હવે વાત કરીએ ધોળાવીરાની, તો 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળ્યું છે ધોળાવીરાને. ધોળાવીરાની પહેલી વહેલી શોધ ઈસવીસન 1960માં થઈ હતી. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. ઘણા બધા પ્રશ્નો બને. શોધ ક્યારે થઈ? 1960માં. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ક્યારે મળ્યું? 2021માં. ભુજથી કેટલું દૂર છે? 140 કિલોમીટર. કયા તાલુકામાં આવેલું છે? ભચાઉ તાલુકામાં. ધોળાવીરા કચ્છના કયા રણમાં આવેલું છે? મોટા રણમાં આવેલું છે. કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? તો ખદીર બેટમાં આવેલું છે. આવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. તમે ટુ ધ પોઈન્ટ યાદ રાખતા જજો. અહીંથી હડપ્પીય સંસ્કૃતિનું જ સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર છે તે મળી આવ્યું છે. ધોળાવીરા સિંધુ સભ્યતાનું એક વિશિષ્ટ નગર છે, કારણ કે તેના નગરમાં 3 સ્તરની નગર રચના મળી આવી છે. ત્રિસ્તરીય છે. એક શાસક અધિકારીઓનો ગઢ છે. બીજું અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર છે. ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર છે. એમાં શાસક અને અધિકારીઓના ગઢ ઊંચાઈ પર અને મજબૂત દિવાલોથી સુરક્ષિત કરાયેલા છે. ધોળાવીરાની આ વસાહત ઉત્તર દક્ષિણ 600 મીટર અને પૂર્વ પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ફેલાયેલી છે. ઉત્તર દક્ષિણ છે તે 600 મીટર છે, જ્યારે પૂર્વ પશ્ચિમ છે તે ખૂબ જ નાની એટલે કે 77 મીટર છે. આ રીતે છે તે લાંબુ ફેલાયેલું છે ધોળાવીરા. ધોળાવીરા લગભગ 12 મીટર ઊંચી દિવાલોની કિલ્લેબંધી ધરાવે છે. નગરની મધ્યમાંથી રાજમહેલના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય ઈસવીસન 1990-91માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્ત અને જગતપતિ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બંને યાદ રાખજો, રવિન્દ્રસિંહ બિસ્ટ અને જગતપતિ જોશી. જેપી જોશી પણ એનું શોર્ટ ફોર્મ લખાય છે. ધોળાવીરામાંથી સ્નાનાગાર, રમતગમતનું મેદાન, તાંબુ છૂટું પાડવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, સોનાના આભૂષણો, પકવેલી માટીના દાંતિયા તથા 26 ચિત્રોનો અભિલેખ પણ
મળ્યા છે. આમ આ બધા અવશેષોને આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર વાણિજ્યનું એક સમૃદ્ધ અને સુખી સંપન્ન કેન્દ્ર હશે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1900 સુધીનો માનવામાં આવે છે. હવે વાત કરીએ દેસલપરની. આ વસાહત કચ્છના નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કાંઠે વિકાસ પામી હતી એવા અવશેષ મળી આવ્યા છે. અહીં નદી કિનારે પૂર પ્રકોપથી બચવા માટે પથ્થરની જાડી દિવાલ બંધાઈ હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. અહીં કાચી ઈંટોના મકાન, સિંધુતોલા, મુદ્રાઓ, મુદ્રાંક વગેરે મળી આવ્યા છે. તાંબાના ઓજારો, વિવિધ પદાર્થોના મણકા પણ અહીંથી મળી આવ્યા છે. આ વસાહતનો વિનાશ ઈસવીસન પૂર્વે 1950ના સમયગાળામાં પૂરના લીધે થયો હોવાનું મનાય છે. પ્રભાસ, જે ગીર સોમનાથમાં આવેલું છે, પ્રભાસ પાટણ, અહીંથી સિંધુ સભ્યતાની વસાહતોના 2 સ્તર મળી આવ્યા છે. અહીંના નિવાસીઓ રાખોડિયા મૃદપાત્ર વાપરતા હોવાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. અહીંથી મળી આવેલ ચળકતા લાલ મૃદપાત્રોની તેની વિશિષ્ટતા છે. ચળકતા લાલ મૃદપાત્રો છે ત્યાંથી મળી આવ્યા છે. અહીંનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1700થી 1400નો મનાય છે. ઈસવીસન પૂર્વે 1700થી ઈસવીસન પૂર્વે 1400 સુધીનો. હાલ આ સ્થળ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ રોજડી વિશે, જેનું બીજું નામ છે શ્રીનાથગઢ. આ સ્થળ રાજકોટના ગોંડલ નજીક ભાદર નદીના કિનારે આવેલું છે. અહીંના મુખ્ય મૃદપાત્ર લાલ અને ભૂરા હતા. રોજડીમાંથી સપાટ થાળી, ઊંચી ડોકવાળી બરણી, તાંબા કે કાંસાની સપાટ વીંધણો, ત્યારબાદ બાણફળા, માછલા પકડવાની ગલ, બેતોલા, સેલખડીના ઝીણા મણકાના અવશેષ પણ અહીંથી મળી આવ્યા છે. આ સંસ્કૃતિનો પ્રારંભ ઈસવીસન પૂર્વે 1900 અને અંત ઈસવીસન પૂર્વે 1600માં થયો હોવાનું મનાય છે. પૌરાણિક કાળનું ગુજરાત આપણે જોઈએ. હવે પૌરાણિક ઇતિહાસ એટલે પુરાણોમાં ઉલ્લેખિત ઇતિહાસ. આ તમને ખ્યાલ હોવી જોઈએ. ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ મનુના પુત્ર સરિયાતીથી શરૂ થાય છે. પૌરાણિક ઇતિહાસ એટલે કેવો? તો પુરાણોમાં ઉલ્લેખિત હોય તેવો ઇતિહાસ. સરિયાતી સૌરાષ્ટ્રમાં વસતા હતા. સરિયાતીના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉત્તર ભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું અને તેના નામ પરથી આ પ્રદેશ આનર્ત નામે ઓળખાયો. તો ખૂબ જ અગત્યનું છે, યાદ રાખતા જજો. આનર્તના વંશજ રેવતના સમયમાં આનર્તની રાજધાની કુશસ્થલી હતી. તેના સમયમાં યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યા. યાદવોએ રેવત સાથે યુદ્ધ કરીને તેને પરાજય આપ્યો. રેવતે તે પછી યાદવ શ્રેષ્ઠ શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ સાથે પોતાની પુત્રી રેવતીને પરણાવી હતી. તો એ પણ યાદ રાખજો. શ્રીકૃષ્ણએ કુશસ્થલી નજીક સમુદ્ર બેટ પર દ્વારાવતી એટલે કે દ્વારકા નામે નગરી વસાવીને ગણતંત્ર પ્રકારનું રાજ્ય વિકસાવ્યું હતું. આ સમયે હસ્તિનાપુર દિલ્હી ભારતની રાજકીય પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. હસ્તિનાપુરની ગાદી માટે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો અને પાંડુના પુત્રો પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું અને તેમાં પાંડવ પક્ષે રહી શ્રી કૃષ્ણએ પાંડવોનો વિજય અપાવ્યો હતો. પાંડવો વિજય થયા હતા. હવે આપણે વાત કરીએ મૌર્ય યુગ. ઈસવીસન પૂર્વે 322થી 298 સુધીનો મૌર્ય યુગનો સમય છે. આ લેખિત આપણો ઇતિહાસ છે કે જ્યાંથી લખાણો પ્રાપ્ત થતા હોય અને માન્ય ઇતિહાસ છે તે અહીંથી ગણવામાં આવે છે. ગુજરાતના ઐતિહાસિક યુગનો પ્રારંભ મૌર્યકાળથી થયો ગણાય છે. આગળનું છે તે પુરાણોમાં બધે લખેલું છે, પરંતુ તેની વાસ્તવિકતા છે તે નક્કી કરી શકાતી નથી. પરંતુ મૌર્ય યુગ છે તેને ઐતિહાસિક યુગનો પ્રારંભ ગણવામાં આવે છે. પ્રથમ આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય. ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યએ મગધને રાજધાની બનાવી ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મૌર્ય યુગની શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 322માં, રાજધાની મગધ. તે સમયમાં ગુજરાત પણ મૌર્ય સામ્રાજ્યનો ભાગ બન્યું હતું.
પુષ્યગુપ્ત વૈશ્યને ગુજરાતનો સૂબો નિમ્યો હતો. પુષ્યગુપ્ત ઉજ્જૈન એટલે કે ગિરનારને રાજધાની બનાવી હતી. તેણે ખેતીને ઉત્તેજન આપવા જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. ભારતનું સૌથી જૂનું તળાવ સુદર્શન તળાવ છે, જે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં આવેલું છે. મૌર્ય યુગ સમયે પુષ્યગુપ્ત વૈશ્યએ આ બંધાવ્યું હતું. ઈસવીસન પૂર્વે 298માં ચંદ્રગુપ્ત મૌર્યએ ગાદી ત્યાગ કરી અને જૈન ધર્મની દીક્ષા લીધી હતી. ત્યારબાદ આવે છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકના સમયગાળામાં સુદર્શન તળાવ બિસ્માર થઈ ગયું હતું, જેનું સમારકામ સમ્રાટ અશોકના સુબા તુષાસ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. તુષાસ્પએ તળાવના સમારકામ બાદ તેમાંથી એક નહેરનું પણ નિર્માણ કાર્ય કરાવ્યું હતું. બધા ટોપિક યાદ રાખતા જજો. મૌર્ય સમ્રાટ અશોકે 14 ધર્મ યાજ્ઞાવાળો એક શિલાલેખ કોતરાવી આ સ્થળે મુકાવ્યો હતો. તો સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે, જેમાં 14 ધર્માજ્ઞાઓ કોતરાવેલી છે. અશોકના સમય પછી મૌર્ય સામ્રાજ્યના ભાગલા પડી ગયા. અશોકનો પુત્ર સંપતિ ગુજરાત અને માળવાનો શાસક બન્યો હતો. તેણે ઉજ્જૈનીને રાજધાની બનાવી ગુજરાત પર શાસન કર્યું હતું. સંપાતિ જૈન ધર્માનુરાગી હતો. તેણે ગિરિનગર પાસે જૈન મંદિરો અને શૈલગૃહો બંધાવ્યા હતા. મૌર્ય યુગના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી, જે બાદ ગુજરાતમાં છે તે મૌર્ય સત્તાનું પતન થયું હતું. છેલ્લો રાજા બૃહદ્રથ કોણે હત્યા કરી? તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી. જોઈએ જાણવા જેવું. ગિરનારમાંથી પ્રાપ્ત એક જ શિલાલેખ પર પણ મૌર્ય રાજા અશોક ઈસવીસન પૂર્વે 268થી 232, મહાક્ષત્રપ રુદ્રદામા ઈસવીસન 130થી 150 અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ઈસવીસન 455થી 468ના લેખો છે તે કોતરાવેલા છે. જે અશોકનો શિલાલેખ આવેલો છે તેમાં 3 લોકોના શિલાલેખ એક સાથે છે, એક જ શિલામાં કોતરાવેલા છે: રુદ્રદામા, સ્કંદગુપ્ત અને સમ્રાટ અશોક. ગિરનાર પરનો અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે. લિપિ કઈ છે? બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિ સૌ પ્રથમવાર ઉકેલનાર અંગ્રેજ વિદ્વાન કોણ હતા? તો જેમ્સ પ્રિન્સેપ હતા. યાદ રાખજો, જેમ્સ પ્રિન્સેપ. ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ તે પછી સુધારા વધારા સાથેની તેની શુદ્ધ પ્રત તૈયાર કરાવી હતી. બંને પૂછાયેલું છે, બંને યાદ રાખજો. ભગવાનલાલ ઇન્દ્રજીવાળું 2 થી 3 વખત પૂછાયેલું છે, આ પણ પૂછાયેલું છે. મૌર્યકાળના ગુજરાતમાં પ્રભાસ અને સિંહપુર એટલે કે સિંહોર પ્રસિદ્ધ શહેરો હતા અને ભૃગુકચ્છ, જેનું બીજું નામ ભરુકચ્છ અથવા ભરૂચ છે, તે જગમશહૂર બંદર હતું. ક્યારે? મૌર્યકાળમાં. ગિરનાર પર શિલાલેખ કોતરાવનાર રાજા અને તેની લિપિ અને ભાષા જોઈએ, ખૂબ જ અગત્યનું છે. શિલાલેખ છે તે સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત ત્રણેય દ્વારા બનાવવામાં આવેલો છે. ત્રણેયની લિપિ કઈ છે? બ્રાહ્મી લિપિ છે, પરંતુ ભાષા યાદ રાખવાની છે. સમ્રાટ અશોકનો શિલાલેખ છે તેમાં પાલી ભાષા છે, જ્યારે રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખની ભાષા કઈ છે? સંસ્કૃત ભાષા છે. તો અગત્યની સ્લાઇડ છે, ખૂબ જ યાદ રાખજો આને. હવે આવે છે શક ક્ષત્રપ કાળ. ઇન્ડો ગ્રીક વંશ વિશે આપણે માહિતી મેળવીએ. ઈસવીસન પૂર્વે 190માં બલ્ખના ગ્રીક બાદશાહ દિમિત્રે એટલે કે ડેમોટ્રિયસે ભારતની વાયવ્ય સરહદમાં પોતાની સત્તા સ્થાપી હતી. તેના વંશજ મિલિંદના સમયમાં સૌરાષ્ટ્ર અને ભરુકચ્છ એટલે કે ભરૂચના પ્રદેશમાં પણ ગ્રીક સત્તા પ્રવર્તી હતી. મિલિંદ ઈસવીસન પૂર્વે 165થી 130ના સમય પછી ભારતમાં ગ્રીક સત્તા છે તે નબળી પડી અને તેને સ્થાને મધ્ય એશિયામાંથી આવેલ શક, પહલવ, કૃષાણ વગેરે જાતિઓની સત્તા છે તે પ્રબળ બનતી ગઈ. મિલિંદ તથા પહલવ રાજા એપોલોડોટ્સ એટલે કે અપલદત્તના સિક્કા કચ્છ, ભૃગુકચ્છ એટલે કે ભરૂચના પ્રદેશમાંથી છે તે મળી આવ્યા છે. ગ્રીક રાજા મિલિંદ, જેનું બીજું નામ મિનાન્ડર છે, માત્ર ગુજરાતના જ નહીં ભારતના ઇતિહાસમાં પણ સહિષ્ણુ, વિદ્વાન અને
બૌદ્ધ ધર્માનુરાગી રાજા તરીકે જાણીતો છે. આ પરથી ગુજરાતમાં ઈસવીસન પૂર્વેની 1લી સદીથી ઈસવીસનની 1લી સદી સુધી દ્વિમિત્રના વંશજો, બેક્ટ્રિયન ગ્રીકો અને પહલવોનું શાસન હતું. આ પછીના સમયમાં ગુજરાતમાં શક ક્ષત્રપો શક સુબાઓના 2 કુળો ક્ષહરાત અને કર્દમકનું શાસન પ્રવર્તી રહ્યું હતું. શક ક્ષત્રપોમાં ક્ષહરાત કુળના નહપાન અને ભૂમક તથા કર્દમક કુળના ચાષ્ટન અને પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામા વિશેષ જાણીતા છે. ક્ષહરાત વંશ વિશે આપણે જોઈએ. આ વંશના નહપાનની સત્તા સૌરાષ્ટ્ર, ભરૂકચ્છ, નાસિક, સુપ્રીક સુધી હતી. જૈન સાહિત્ય પ્રમાણે રાજા નભોવાહન એ નહપાન હોય તો તેની રાજધાની ભરૂકચ્છ એટલે કે ભરૂચ હતી. ગુજરાતના પ્રદેશોમાંથી ક્ષહરાત કુળના નહપાન અને ભૂમક એ 2 રાજાઓના અનેક સિક્કાઓ છે તે મળી આવ્યા છે. નહપાનના જમાઈ ઉષ્વદત્તે, જેનું બીજું નામ ઉષભદત્ત છે, તેણે ભૃગુકચ્છ, પ્રભાસ અને અન્ય તીર્થોમાં ધર્મ કાર્યો એટલે કે દાન ધર્મ કર્યા હતા. નહપાનના સમયમાં દક્ષિણ ભારતના સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકર્ણીએ નહપાનને પરાજય આપીને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પોતાની સત્તા છે તે સ્થાપી હતી. ત્યારબાદ આવે છે કર્દમક વંશ. આ વંશના ચષ્ટને ગૌતમીપુત્ર સાતકર્ણીને જીતેલા ગુજરાત માળવાના પ્રદેશો પાછા મેળવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ચષ્ટન પછી તેના પૌત્ર રુદ્રદામાએ ઈસવીસન 130માં મહાક્ષત્રપનું બિરુદ ધારણ કરી કચ્છ, સૌરાષ્ટ્ર, આનર્ત, માળવા, સિંધ વગેરે પ્રદેશોમાં રાજસત્તા છે તે સ્થાપી હતી. ચષ્ટન અને રુદ્રદામાના સમયમાં ઉજ્જયિનીની રાજધાની બનાવી હતી. મહાક્ષત્રપ રુદ્રદામાએ ગિરનાર પર એક મહાશિલા પર કોતરાવેલા લેખની બાજુમાં સંસ્કૃત ભાષામાં લેખ છે તે કોતરાવ્યો હતો, જે અશોકનો શિલાલેખ છે તેની સાથે જ. આ લેખમાં રુદ્રદામાના સૌરાષ્ટ્રના સુબા સુવિશાખે સુદર્શન તળાવનું સમારકામ કરાવવાનું તથા ગિરનારની પલાસણી અને સુવર્ણસિક્તા વગેરે નદીઓ પર બંધો બાંધીને સુદર્શન તળાવને વધારે વિસ્તૃત કર્યાનું વર્ણન જોવા મળે છે. સમગ્ર ભારતમાં મળી આવેલ સંસ્કૃત ભાષાના શિલાલેખોમાં સૌથી જૂનો રુદ્રદામાનો શિલાલેખ છે, જે આપણા જૂનાગઢમાં જોવા મળે છે. રુદ્રદામા પછી ક્ષત્રપ સત્તા છે તે નબળી પડી. છેલ્લા ક્ષત્રપ રુદ્રસિંહ ત્રીજાને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ આશરે ઈસવીસન 388માં હરાવીને તથા અણીને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો હતો. આમ ઈસવીસન પૂર્વે 1લી સદીથી ઈસવીસનની 4થી સદીના અંત સુધીમાં ગુજરાતમાં અનુક્રમે બેક્ટ્રિયન ગ્રીકો, પહલવો અને શક ક્ષત્રપોનું શાસન હતું. આ પૈકી શક ક્ષત્રપોનું શાસન ગુજરાતમાં લાંબો સમય રહ્યું હતું. ક્ષત્રપ રાજાઓ શૈવધર્મી છતાં સર્વધર્મ સંભાવી હતા. આથી તેમના સમયમાં શૈવ, જૈન અને બૌદ્ધ તથા અન્ય ધર્મ સંપ્રદાયોનો સારો વિકાસ થયો હતો. ક્ષત્રપ રાજાઓએ ભારતીય સંસ્કૃતિને અપનાવી ગુજરાત સહિત ભારતના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. શક ક્ષત્રપોના સમય દરમિયાન ગુજરાતમાં શક સંવંત પ્રચલિત થયો હતો, જે હાલ આપણું ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર છે શક સંવંત. જૂનાગઢ પાસે બોરિયા અને શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળે પ્રાપ્ત થયેલા બૌદ્ધ વિહારોના અવશેષો શક ક્ષત્રપોના સમયના છે. બોરિયા સ્તૂપ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં આવેલો છે. એ સિવાય દેવની મોરીમાં છે ઘણા બધા બૌદ્ધ સ્તૂપો મળી આવેલા છે, જે શામળાજીમાં આવેલ છે. જેમાં બોરિયાના સ્તૂપને સ્થાનિક લોકો લાખામેળીના નામે ઓળખે છે. આ પણ પૂછાયેલું છે. બોરિયા સ્તૂપનું જે સ્થાનિક નામ છે તે શું છે? લાખામેળી છે. હવે વાત કરીએ ગુપ્તકાળની. શકોએ ભારતના સુવર્ણયુગ મનાતા સમુદ્રગુપ્તના શાસન સમયે
ગુપ્તો સાથે સંધિ કરી ગુપ્તોની આધીનતા સ્વીકારી હતી. સમુદ્રગુપ્ત બાદના ગુપ્ત શાસક રામગુપ્ત ઈસવીસન 375થી 380 દરમિયાન ગુપ્ત સામ્રાજ્ય છે તે નબળું પડ્યું હતું. ગુજરાતના શક રાજવી ગુપ્ત સામ્રાજ્યની રાજધાનીના રુદ્રસેન ત્રીજાએ પાટલીપુત્ર ઉપર ચડાઈ કરી નિર્બળ રાજા રામગુપ્ત રુદ્રસેન ત્રીજા સાથે સંધિ કરી અને પોતાની પત્ની ધ્રુવસામીની દેવી રુદ્રસેન ત્રીજાને સોંપી દીધી હતી. રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસેનને હરાવ્યો હતો. ધ્રુવસ્વામીની દેવીને છોડાવી ત્યારબાદ પોતાના જ ભાઈ રામગુપ્તની હત્યા કરી રાજગાદી મેળવી હતી. ચંદ્રગુપ્ત બીજાએ આ ઘટના બાદ ધ્રુવસ્વામીની દેવી સાથે લગ્ન કરી તેને ગુપ્ત સામ્રાજ્યના મહારાણી બનાવ્યા હતા. ઈસવીસન 388માં ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યએ રુદ્રસેન ત્રીજાને હરાવી તેની હત્યા કરી અને ગુજરાત સૌરાષ્ટ્રના ક્ષેત્રને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. ગુજરાતમાં આ ઘટના બાદ વિક્રમ સંવતની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે અને હાલ સુધી આપણે અહીં ગુજરાતમાં વિક્રમ સંવત ઉજવીએ છીએ. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક અને છેલ્લો મહિનો છે તે આસો હોય છે. ગુજરાતમાં ઈસવીસન 388ની આસપાસ સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યએ ગુપ્ત શાસનની સ્થાપના કરી હતી. તેની રાજધાની ગિરિનગર હતી. તેના અનુગામીઓએ ગુજરાતમાં લાંબા સમયથી પ્રચલિત ચાંદીના સિક્કાનું ચલણ છે તે ચાલુ રાખ્યું હતું. ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતમાં અનુક્રમે કુમારગુપ્ત અને સ્કંદગુપ્તની સત્તા પ્રવર્તી રહી હતી. ગુજરાતમાં અમરેલી, મોરબી, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, સાણંદ, આણંદમાંથી કુમારગુપ્તના ચાંદીના સિક્કાઓ છે તે મળી આવ્યા છે. આગળ વાત કરીએ સ્કંદગુપ્ત. ગુજરાતમાં કુમારગુપ્તની જેમ સ્કંદગુપ્તના ચાંદીના સિક્કા પણ મળી આવ્યા છે, જેના પર પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય એવું લખાણ પણ જોવા મળ્યું છે. ગિરનાર પાસેની એક જ મહાશિલા પર કોતરાયેલા મૌર્ય, અશોક અને મહાક્ષત્રપ રુદ્રદામાના લેખની બાજુમાં સ્કંદગુપ્તે કોતરાવેલો લેખ પણ જોવા મળી આવે છે. આમ ગિરનારનો શિલાલેખ એક સાથે લગભગ 700 વર્ષના ગુજરાતના ઇતિહાસ પર સારો પ્રકાશ ફેંકે છે. સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્ત નામે અધિકારીની નિમણૂક કરી હતી. પર્ણદત્તે ગિરિનગરના નગરપાલક તરીકે તેના પુત્ર ચક્રપાલિતને નિમ્યો હતો. એના વહીવટ દરમિયાન સુદર્શન તળાવનો બંધ એકવાર તૂટી જતાં તેને યોગ્ય રીતે સમારવામાં આવ્યો હતો. ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું હતું. ગુપ્ત શાસન દરમિયાન ગુજરાતમાં શક સંવતને સ્થાને ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી. ગુપ્ત રાજાઓ પરમ ભાગવત વૈષ્ણવ હતા, તેથી તેમના શાસનમાં ભારત સહિત ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયનો સારો વિકાસ થયો હતો. ગુપ્ત યુગ પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે. પ્રાચીન ભારતનો સુવર્ણયુગ એટલે ગુપ્ત યુગ, ગુજરાતનો સુવર્ણયુગ એટલે સોલંકી યુગ. આથી ગુજરાતમાં પણ ગુપ્ત વંશના રાજાઓના શાસન દરમિયાન સુવર્ણયુગ છે તે પ્રવર્તી રહ્યો હતો એમ કહી શકાય છે. સ્કંદગુપ્તના અવસાન બાદ ભારતમાં હુણ લોકોના સતત આક્રમણો થયા. સ્કંદગુપ્ત પછીના રાજાઓ નિર્બળ હતા અને તેથી તેઓ હુણોના આક્રમણનો સામનો કરવામાં નિષ્ફળ બન્યા હતા. ગુપ્ત સામ્રાજ્યના ભાગલા પડી ગયા અને ગુજરાત સૌરાષ્ટ્ર ગુપ્ત રાજ્યથી અલગ પડી ગયું. આશરે ઈસવીસન 470માં ગુજરાતમાં મૈત્રક સત્તાનો ઉદય થયો હતો. તો હવે આપણે જોઈશું મૈત્રક કાળ. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના મૈત્રક કુળના ક્ષત્રિય જાતિના સેનાપતિ ભટ્ટારકે કરી હતી. મૈત્રક કાળના સ્થાપક કોણ? સેનાપતિ ભટ્ટાર્ક. ભટ્ટારકે ગુજરાત સૌરાષ્ટ્રનું પાટનગર ગિરિનગરને બદલીને વલભી રાખ્યું હતું, જે હાલ વલભીપુર ભાવનગર નજીક આવેલું છે તે, જ્યાં વલભી વિદ્યાપીઠ પણ હતી.
તો મૈત્રક કાળમાં કોણ આવે છે? સેનાપતિ ભટ્ટારક આવે છે, જે રાજા બને છે અને વલ્ભીને છે તે પોતાની રાજધાની બનાવે છે. ભટ્ટારક સફળ સેનાપતિ અને પરમ માહેશ્વર શિવભક્ત હતો. મૈત્રક વંશમાં ભટ્ટારકથી માંડીને છેલ્લા રાજા શિલાદિત્ય સાતમાના સમય સુધીના રાજાઓ થઈ ગયા. તો પ્રથમ કોણ? ભટ્ટારક. છેલ્લે કોણ? શિલાદિત્ય સાતમો. જેમાં ધ્રુવસેન પહેલો, ગૃહસેન, શિલાદિત્ય પહેલો, ધ્રુવસેન બીજો અને ધરસેન ચોથો વિશેષ જાણીતા છે. મૈત્રક વંશના વલ્લભીપુર શાસન વખતે ચીની યાત્રી ઇત્સિંગે વલ્લભી વિદ્યાપીઠની ભારતની સૌથી મોટી 2 વિદ્યાપીઠોમાં ગણાવી હતી. કોણે? ઇત્સિંગે. ક્યાંનો યાત્રી હતો? ચીની યાત્રી હતો. તેણે પણ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. યુએન સાંગે પણ મુલાકાત લીધી હતી. ધ્રુવસેન પ્રથમ ઈસવીસન 520થી 550ના સમયગાળામાં આયોજિત દ્વિતીય જૈન સંગીતિમાં જૈન ધર્મના પવિત્ર આગમો છે તે લિપિબદ્ધ થયા. જૈન ધર્મના પવિત્ર ગ્રંથો આગમ છે, જે આગમ કોના સમય દ્વારા લખવામાં આવ્યા અથવા તો આયોજિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ધ્રુવસેન પ્રથમ ઈસવીસન 520થી 550. ધ્રુવસેન પહેલો શિવભક્ત હતો, છતાં તેના સમયમાં પાટનગર વલ્લભીમાં જૈન ધર્મની મહાપરિષદ છે તે યોજાઈ હતી. ધ્રુવસેન પહેલાએ બૌદ્ધ વિહારોને ભૂમિદાન પણ આપ્યા હતા. ત્યારબાદ મૈત્રક વંશના મહાન રાજવી ગૃહસેનના સમયમાં મૈત્રકોની સત્તા સમસ્ત આનર્ત પ્રદેશમાં વિસ્તરી હતી. શિલાદિત્ય પહેલો પરાક્રમી રાજા હતો. તેણે પશ્ચિમ માળવાના પ્રદેશ સુધી વલ્લભી રાજ્ય છે તે વિસ્તાર્યું હતું. આ રાજા ધર્માનુરાગી હતો અને તેથી તે ધર્માદિત્ય નામે પણ ઓળખાતો હતો. પૂછવામાં આવે ધર્માદિત્ય નામે કયો રાજા ઓળખાતો હતો? શિલાદિત્ય પહેલો. તેણે દેવાલયો અને બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા. દર વર્ષે તે મોક્ષ પરિષદ ભરતો અને દ્રવ્યદાન કરતો હતો. દર વર્ષે મોક્ષ પરિષદ કોણ ભરતો હતો? તો આ રીતે પ્રશ્નો બને, તમે યાદ રાખતા જજો. ધર્માદિત્ય અથવા તો શિલાદિત્ય પ્રથમ. પશ્ચિમ ભારતની શિલ્પશૈલીનો પ્રવર્તક શાર્ડગધર શિલાદિત્ય પહેલાના સમયમાં થઈ ગયો છે. ધ્રુવસેન બીજાના સમયમાં મૈત્રકોની કીર્તિ ભારતમાં છે તે પ્રસરી હતી. ધ્રુવસેન બીજા, જેનું બીજું નામ છે બાલાદિત્ય, સાથે સમ્રાટ હર્ષવર્ધનની દીકરીના લગ્ન થયા હતા. ચીની મુસાફર યુએન સાંગે તેના સમયમાં વલ્લભીની મુલાકાત લીધી હતી. યુએન સાંગના સિયુકી ગ્રંથમાં ધ્રુવસેન બીજાનો ઉલ્લેખ એક વિદ્વાન, દાનેશ્વરી પરંતુ ઉતાવળિયા રાજા તરીકેનો છે. ધરસેન ચોથો અતિ સમર્થ અને લોકપ્રિય શાસક હતો. પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર જેવા બિરુદો ધારણ કરનાર ધરસેન ચોથો પહેલો મૈત્રક રાજા હતો. આ બધા બિરુદો પરમેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ કોના છે? તો ધરસેન ચોથાના છે. આવા પ્રશ્નો પણ બને છે. રાવણવધના રચિતા કવિ ભટ્ટીએ ધરસેન ચોથા ઈસવીસન 643થી 650ના તેઓ દરબારમાં હતા. કોણ? ભટ્ટી. શિલાદિત્ય સાતમાના સમયમાં આરબ આક્રમણ થતાં મૈત્રક વંશની સત્તાનો અંત થયો હતો. જૈન શ્રુતિ અનુસાર વલ્લભીમાં કાકુ નામે વણિક શ્રેષ્ઠીની પુત્રી પાસે રત્નજડિત કાંસકી હતી, જે શિલાદિત્યે પડાવી લેતા કાકુ પ્રેરિત આરબોએ મૈત્રકોની સત્તાનો અંત આણ્યો હતો ઈસવીસન 788માં. હવે અહીં એક સ્ટોરી છે કે ભાઈ કાકુ નામનો વાણિયો છે તે વણિક છે તે ત્યાં રહેતો હતો અને તેની એક પુત્રી હતી. પુત્રી પાસે રત્નજડિત કાંચકી એટલે કે દાંત્યો છે તે હીરાથી જડિત, રત્નોથી જડિત હતો. હવે ત્યાં શિલાદિત્યની છોકરી જાય છે અને તે કાંચકી જુએ છે અને તેને ગમી જાય છે અને તે જીદ લે છે કે આ કાંચકી મારે જોઈએ છે. જ્યારે શિલાદિત્ય સાતમો છે તે કાકુને આ વાત કરે છે તો કાકુ છે તે કાંચકી આપવાની ના પાડી દે છે કે મારી પુત્રીને પણ પસંદ છે. એટલે શિલાદિત્ય સાતમો છે તે સૈન્ય બળનો ઉપયોગ કરી અને રત્નજડિત કાંચકી તેની પાસેથી છીનવી લે છે અને કાકુ વણિક છે તે આરબોને આમંત્રણ આપે છે અહીં આક્રમણ કરવા માટે. પૈસાની મદદ પણ કરે છે, એ સિવાય બધી જાણકારી પણ આપે છે અને મૈત્રક સત્તાનો અંત આવે છે. એક રત્નજડિત કાંચકીના કારણે મૈત્ર જે સત્તા છે તે
મૈત્રકો પાસેથી જતી રહે છે. તેના વિશે જોઈએ. મૈત્રકોના સમકાલીન રાજવીઓમાં સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ, એની રાજધાની ઢાંક હતી. સેંધવ વંશ, જેની રાજધાની ઘુમલી હતી. એના રાજવી દક્ષિણ ગુજરાત અપરાંત પ્રદેશમાં ત્રિકુટકોનું શાસન હતું. જ્યારે કલચુરીઓનું ભૃગુ કચ્છ એટલે કે ભરૂચમાં, ગુર્જર પ્રતિહાર રાજાઓનું નાંદીપુરમાં, ચહમાનોનું અંકલેશ્વર વિસ્તારમાં, ચંદ્રકોનું તાપી નદીના તટ વિસ્તારમાં અને ચાલુક્યોનું નવસારીમાં શાસન હતું. જ્યારે મૈત્રક વંશ હતો ત્યારે આ બધા શાસકો છે નાના નાના તે અલગ અલગ વિસ્તારોમાં શાસન કરતા હતા. આપણે મૈત્રક વંશ જોઈ લઈએ એકવાર કે તેનું જે ટ્રી છે તે કેવું છે. તો અહીં બે વસ્તુ યાદ રાખજો. ભટ્ટાર્ક કે જેણે મૈત્રક વંશની સ્થાપના કરી અને છેલ્લો રાજા કોણ હતો? શિલાદિત્ય સાતમો. વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં થયા બધા જ આપેલા છે અહીં. ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ, ધરભટ્ટ, પછી ગૃહસેન, ધરસેન બીજો. તો આ રીતે આખું તેનું ટ્રી છે, તમે જોઈ લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આવે છે અનુમૈત્રક કાળ, જે ઈસવીસન 788થી લઈ અને 942 સુધી ચાલે છે. આ સમયગાળામાં ગુજરાત ઉપર આધિપત્ય જમાવવા પ્રતિહાર અને રાષ્ટ્રકૂટો વચ્ચે સંઘર્ષ થયા હતા. ગુજરાતમાં મૈત્રક વંશનું પતન થયું તે પહેલાં ઉત્તરમાંથી પ્રતિહાર એટલે કે ગુર્જર પ્રતિહાર અને દક્ષિણમાંથી રાષ્ટ્રકૂટોએ પોતપોતાની સત્તા સ્થાપવાના પ્રયત્નો છે તે આરંભી દીધા હતા. રાષ્ટ્રકૂટ રાજા દંતી દુર્ગે ઈસવીસન 750 સુધીમાં મહી અને રેવા વચ્ચેનો દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે તે જીતી લીધો હતો. પ્રતિહાર વંશ વિશે જોઈએ તો ઈસવીસન 757માં ઉત્તર લાટ પર રાજ્ય કરતા ચહમાન કુળ પર ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ પહેલાએ પોતાનું આધિપત્ય છે તે જમાવ્યું હતું. પ્રતિહાર રાષ્ટ્રકૂટ સ્પર્ધાને મૈત્રક વંશનું પતન થતાં ભારે વેગ મળ્યો હતો. ગુર્જર પ્રતિહાર રાજાઓમાં નાગભટ્ટ પહેલાં પછી થઈ ગયેલા રાજાઓમાં વત્સરાજ અને નાગભટ્ટ બીજો ભારે પરાક્રમી હતા. તેઓએ આનર્ત, સૌરાષ્ટ્ર અને માળવામાં ગુર્જર સામ્રાજ્ય છે તે વિકસાવ્યું હતું. 9મી સદીથી ગુર્જર પ્રતિહારોના નામ પરથી આનર્ત, સૌરાષ્ટ્રને ગુજરાત નામ મળ્યું છે. તે પહેલાં ગુજરાતના નામ પ્રચલિત ન હતું. ગુજરાત નામ છે તે પહેલાં પ્રચલિત ન હતું. જ્યારે ગુર્જર પ્રતિહારો આવ્યા અને તેનો ગુર્જર શબ્દ આવ્યો, તેના પરથી ગુજરાતનું નામ આવ્યું છે. જૈન સાહિત્યમાં નાગભટ્ટ બીજો નાગાવલોક નામે પ્રસિદ્ધ છે. નાગભટ્ટ બીજાના અવસાન પછીના રાજાઓમાં થઈ ગયેલ મિહિર ભોજ પ્રતિહાર વંશનો સૌથી વધુ પ્રતિભાશાળી રાજા હતો. કોણ? મિહિર ભોજ પ્રતિહાર વંશનો હતો, યાદ રાખજો. તેણે સિંઘના આરબો, દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટો અને બંગાળના રાજા દેવપાલ સામે વિગ્રહો છે તે કરીને ગુર્જર પ્રતિહાર રાજ્યને તથા આનર્ત અને સૌરાષ્ટ્રની સત્તાને ટકાવી રાખી હતી. જૈન સાહિત્યમાં આ રાજા ભુવડ કે ભૂપળ નામે પ્રસિદ્ધ છે. ગુર્જર પ્રતિહારોની સત્તા છેલ્લા રાજા મહિપાલ પછીના સમયમાં નબળી પડી અને ઈસવીસન 942માં ગુજરાતમાં સ્વતંત્ર સોલંકી વંશની સ્થાપના થઈ હતી. ઉત્તર ગુજરાતના ઘણા ભાગો પર ઈસવીસન 750થી 950 સુધીના લગભગ 200 વર્ષ પર્યંત શાસન કરનાર ગુર્જર પ્રતિહારો કોણ હતા તે વિશે વિદ્વાનો એક મત નથી. બધાના અલગ અલગ મત છે. કેટલાકના મત પ્રમાણે તેઓ ભારતના જ હતા, તો કેટલાકના મત પ્રમાણે તેઓ ભારતમાં બહારથી આવ્યા હતા. ઈસવીસનની 7મી સદીમાં ભિન્નમાલ ગુર્જરોની રાજધાની હતી અને તે આબુની વાયવ્યમાં અને રાજસ્થાનની દક્ષિણે આવેલ હતી, જે હાલ રાજસ્થાનમાં આવેલ છે. હાલ ત્યાં ભિન્નમાલ નામનું નાનું ગામ છે તે આવેલું છે. ગુર્જર પ્રતિહાર રાજાઓ ગુર્જરેશ્વર કહેવાતા હતા. તેમની ભૂમિ ગુર્જર ભૂમિ કે ગુર્જર દેશ કહેવાતી હતી. તેના નામ પરથી આપણું નામ ગુજરાત પડ્યું છે. 9મી સદીમાં તે ગુર્જરત્રા કે ગુર્જરત્તા કહેવાય. તે પરથી સમય જતાં સોલંકી યુગમાં સમગ્ર ગુજરાત માટે ગુજરાત નામ છે તે પ્રચલિત બન્યું હતું. ગુજરાત નામનો સર્વપ્રથમ ઉલ્લેખ આબુરાસ
ગ્રંથમાં જોવા મળે છે. ગુર્જર પ્રતિહારોના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ગુપ્ત, વલ્લભી અને શક સંવંતને બદલે વિક્રમ સંવંત છે તે પ્રચલિત બન્યું. રાષ્ટ્રકૂટ વંશ વિશે વાત કરીએ તો દંતી દુર્ગે સ્થાપેલી રાષ્ટ્રકૂટ સત્તા દક્ષિણ ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં આશરે 125 વર્ષ પર્યંત ટકી રહી. આ વંશમાં થઈ ગયેલા રાજાઓમાં ધ્રુવરાજ, ગોવિંદ ત્રીજો, કૃષ્ણ પ્રથમ, જે ઇલોરાની ગુફાઓનું પ્રખ્યાત કૈલાસ મંદિર બનાવનાર છે, કૃષ્ણ પ્રથમ, તથા ધ્રુવ ધારા પર્વ પ્રખ્યાત રાજાઓ થઈ ગયા રાષ્ટ્રકૂટ વંશમાં. ધ્રુવરાજે પ્રતિહાર રાજા વત્સરાજને હરાવ્યો હતો. ગોવિંદ ત્રીજાએ ગુર્જર પ્રતિહાર અને માલવ પ્રતિહાર રાજાઓનો પરાભવ છે તે કર્યો હતો અને સમગ્ર લાટ પ્રદેશ જીતી લઈ સામ્રાજ્ય છે તે સ્થાપ્યું હતું. કર્ક સુવર્ણ વર્ષ ધર્મપ્રિય દાનવીર રાજા હતો. તેના દાનપાત્રોમાં લાટમંડલનું પાટનગર ખેટક એટલે કે ખેડા હોવાનું જણાઈ આવે છે. ધ્રુવ ધારાવર્ષ પણ દાનવીર અને ધર્મપ્રિય રાજા હતો. તેના પૌત્ર ધ્રુવ તારાવર્ષ બીજાએ પ્રતિહાર રાજા મિહિર ભોજના સૈન્યને પાછું હડસેલ્યું હતું. રાષ્ટ્રકૂટ શાખાનો છેલ્લો રાજા અકાલ વર્ષ કૃષ્ણ ઈસવીસન 888માં થયો હતો. છેલ્લો રાજા અકાલ વર્ષ કૃષ્ણ. રાષ્ટ્રકૂટોના સમયમાં લાટ પ્રદેશના લોકો પ્રાકૃત ભાષા સારી રીતે બોલતા હતા. કઈ ભાષા બોલતા હતા? પ્રાકૃત ભાષા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હજુ આગળ પણ ઘણું બધું બાકી છે, જોઈશું આપણે. આ અમારી ચેનલ છે એએસપી. તેના ઉપર તમે ક્લિક કરી અને વિડીયોઝમાં જશો તો ત્યાં તમને લેટેસ્ટ અને ખૂબ જ સારા સારા વિડીયો પણ મળી રહેશે. આ વિડીયો પૂરો કર્યા પછી એક વખત જોઈ લેજો. આગળ જોઈએ. રાષ્ટ્રકૂટોના સમય દરમિયાન લાટના લોકોની હાસ્યપ્રધાન શૈલી લાટી કે લાટીય તરીકે રૂઢ થઈ અને અલંકારોમાં લાટાનુપ્રાસ અલંકારનો સમાવેશ પણ થયો. હવે આપણે વાત કરીશું ચાવડા વંશ વિશે. ત્યાર પછી આવે છે ચાવડા વંશ. આ વંશનું શાસન પંચાસરમાં હતું અને તેનો રાજા જયશિખરી હતો. આ પાછળથી જાણવા મળ્યું છે. ભુવળ નામના રાજાએ પંચાસર ઉપર આક્રમણ કર્યું અને જયશિખરીને મારી નાખી રાજ્ય પડાવી લીધું. તે સમય દરમિયાન રાજા જયશિખરીની રાણી રૂપસુંદરી સગર્ભા હોવાથી જયશિખરીનો સાળો સુરપાલસિંહ રાણી રૂપસુંદરીને જંગલમાં સલામત સ્થળે લઈ ગયો હતો, જ્યાં જંગલમાં રાણીએ વનરાજને જન્મ આપ્યો હતો. વનરાજ એટલે ચાવડા વંશનો સ્થાપક વનરાજ ચાવડા. જોઈએ. વનરાજનો ઉછેર જૈન અનુશ્રુતિ મુજબ શીલગુણસુરી નામે જૈન આચાર્ય અને ધર્મારણ્ય મહાત્મય ત્રિવિધ બ્રાહ્મણોની નિશ્રામાં થયો હતો. વનરાજે પોતાના પિતાએ ગુમાવેલ રાજ્ય પંચાસરને 50 વર્ષનો થયો ત્યારે પાછું મેળવ્યું હતું અને ચાવડા વંશની સ્થાપના કરી હતી. એટલે સ્ટોરી એવી છે કે જયશિખરી છે તે પંચાસરમાં રાજ કરતા હોય છે અને રાજા હોય છે, પરંતુ ત્યાં ભુવળ નામનો રાજા છે તે આક્રમણ કરે છે અને જયશિખરીનું અવસાન થાય છે. તેની પત્ની સગર્ભા હોય છે રૂપસુંદરી અને તેનો સાળો હોય છે. તો સાળો તેને જંગલમાં લઈ જાય સારી જગ્યાએ, ત્યાં તેનો રાખે છે અને ઉછેર કરે છે. ત્યાં વનરાજ ચાવડાનો જન્મ થાય છે અને પછી એ ચાવડા વંશની સ્થાપના કરે છે, જેનો સમય લગભગ ઈસવીસન 746નો માનવામાં આવે છે. ચાવડા વંશની સ્થાપનાની સાથે તેણે નવી રાજધાની અણહિલપુર પાટણ બનાવી હતી. અણહિલપુર નામ એ એના મિત્ર અને પોતાનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરનાર અણહિલ ભરવાડના નામ પરથી તેણે અણહિલપુર પાટણ રાખ્યું હતું. વનરાજે રાજ્યાભિષેક વખતે કાકર ગામની વણિક શ્રીદેવી પાસે તિલક કરાવ્યું હતું. આ પણ પૂછાય છે, યાદ રાખજો. વનરાજે ધનુર્વિદ્યામાં પારંગત એવા પોતાના મિત્ર વણિક જાંબ, જેનું બીજું નામ છે ચાંપો વાણિયો, ને પોતાના મહામાત્ય બનાવ્યો હતો. તેણે વણિક જાંબ એટલે કે ચાંપાવાણિયાની યાદમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં ચાંપાનેર વસાવ્યું હતું. ચાંપાનેર કોણે વસાવ્યું? વનરાજ ચાવડાએ. કોની યાદમાં? ચાંપાવાણિયાની યાદમાં. વનરાજ ચાવડા પછી પુત્ર યોગરાજ રાજા બન્યો. તે
તે ન્યાયપ્રિય હતો અને તેના પછી યોગરાજનો પુત્ર ક્ષેમરાજ એ રાજા બન્યો, જે લૂંટની વૃત્તિ કરતો હતો, જેના કારણે તેમના પિતા યોગરાજથી તે સહન ન થતાં તેમણે દેહત્યાગ કર્યો હતો. આ વંશનો છેલ્લો રાજા સામતસિંહ હતો, જેની હત્યા સોલંકી વંશના સ્થાપક મૂળરાજે કરી હતી. પ્રથમ રાજા છે તે વનરાજ ચાવડા અને છેલ્લો રાજા યાદ રાખજો સામંતસિંહ. કોણે હત્યા કરી? તો મૂળરાજ સોલંકીએ કરી હતી. મૂળરાજ એ સામતસિંહની બહેન લીલાવતી અને રાજીનો પુત્ર હતો, જેણે તેના મામા સામતસિંહની હત્યા કરી અને પાટણની ગાદીએ ગુજરાતમાં સોલંકી યુગની શરૂઆત થઈ હતી. હવે સામતસિંહ છે તે થોડા દારૂની વૃત્તિવાળા હતા, દારૂ પીતા હતા અને મૂળરાજ છે તે તેનો ભાણેજ હતો, એટલે દારૂના નશામાં તે કહે કે અમારી ગાદી આજથી તારી છે, કાલથી તું રાજા બની જઈશ. ને જેવો નશો ઉતરે એટલે પોતે રાજા રહેતા હતા. તો આવી બધી પ્રક્રિયાઓથી કંટાળી અને મૂળરાજ સોલંકીએ સામતસિંહની હત્યા કરી નાખી. પોતાના મામા હતા. સોલંકી યુગની શરૂઆત ઈસવીસન 942થી 1244 વચ્ચે હતી, એટલે કે શરૂઆત 942માં થઈ હતી અને 1244 સુધી તેનું શાસન ચાલ્યું હતું. તેમાં પ્રથમ આવે છે મૂળરાજ પ્રથમ. ઈસવીસન 942થી 997 સુધી તેઓ રાજ કરે છે. ગુજરાતમાં સોલંકી વંશનો સ્થાપક કોણ છે? મૂળરાજ સોલંકી છે. તેના પિતાનું નામ રાજી તથા માતાનું નામ લીલાદેવી હતું. તેણે પોતાના મામા ચાવડા વંશના રાજા સામતસિંહને ઈસવીસન 942માં મારી નાખીને ચાવડાઓની રાજગાદી છે તે પ્રાપ્ત કરી હતી. રાજ્યારોહણ સમયે મૂળરાજનું રાજ્ય સારસ્વત મંડલ, હાલના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લો પૂરતું છે તે મર્યાદિત હતું. સારસ્વત મંડલ ખાલી એટલું જ એનું રાજ્ય હતું, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા પૂરતું. મૂળરાજના મૃત્યુ સમયે તેનું રાજ્ય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ખેટક એટલે કે ખેડા સુધીના મધ્ય ગુજરાત પર્યંત વિસ્તર્યું હતું. જ્યારે મૂળરાજસિંહ સોલંકી રાજા બને છે ત્યારે મહેસાણા અને બનાસકાંઠા બે જિલ્લા પૂરતું જ એટલું રાજ્ય હોય છે, એને છેલ્લે તે જાય છે ત્યારે આટલું મોટું કરીને જાય છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને ખેટક એટલે કે ખેડા સુધીનો સમાવેશ થાય છે. મોટા વિજયો અને સુદૃઢ વહીવટથી તેણે સોલંકી રાજ્યનો મજબૂત પાયો છે તે નાખ્યો હતો. મૂળરાજ સોલંકીએ વામનસ્થલી એટલે કે વંથલીના રાજા ગ્રહરીપુ, કચ્છના રાજા તક્ષ તથા લાટ પ્રદેશના રાજા બારપને હરાવ્યા હતા, જેનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યના દયાશ્રયમાં જોવા મળે છે. મૂળરાજે ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણો તેડાવી પોતાના રાજ્યમાં વસાવ્યા હતા. તેમને સિદ્ધપુર, સિંહોર જેવા ગામો દાનમાં પણ આપ્યા હોવાનું માનવામાં આવે છે. આ બ્રાહ્મણો ઔદિચ્ય બ્રાહ્મણો કહેવાયા. પાટણના પ્રખ્યાત રુદ્રમહાલયનો મૂળ ભાગ છે તે મૂળરાજ સોલંકીએ બંધાવ્યો હતો. કહેવાય છે કે વૃદ્ધાવસ્થામાં શ્રીસ્થલી એટલે કે સિદ્ધપુર જઈ તેણે સરસ્વતીના કાંઠે જાતે અગ્નિસ્નાન કરીને દેહત્યાગ કર્યો હતો. એના પછી આવે છે ચામુંડરાજ ઈસવીસન 997થી 1010 સુધી. તે મૂળરાજનો પુત્ર હતો. તેણે ધારાનગરીના પરમાર રાજા સિંધુરાજને હરાવ્યો હતો. તે વિલાસી હોવાથી પદભ્રષ્ટ થયો અને તેનો જ્યેષ્ઠ પુત્ર વલ્લભરાજ ગાદીએ આવ્યો, પણ તેનું અકાળે અવસાન થયું. ઈસવીસન 1000માં પ્રખ્યાત મુસાફર અલબરુની ચામુંડરાજના સમયમાં ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. ત્યારબાદ આવે છે દુર્લભરાજ ઈસવીસન 1010થી 1022 સુધી. તે ચામુંડરાજનો નાનો પુત્ર હતો. તેણે લાટ પ્રદેશના રાજા કીર્તિરાજને હરાવ્યો હતો. તેમણે અણહિલપુર પાટણમાં ગજશાળા, દાનશાળા, દુર્લભ સરોવર બંધાવ્યા હતા. જો દુર્લભ સરોવર છે ને એ યાદ રાખજો. દુર્લભ સરોવર કોણે બંધાવ્યું? દુર્લભરાજે બંધાવ્યું હતું. પાછળથી તેનું સમારકામ કરી વ્યવસ્થિત ગોઠવી 1008 શિવાલયો સ્થાપી અને સિદ્ધરાજ જયસિંહ છે તેનું નામ શું કરશે? સહસ્ત્રલિંગ તળાવ કરે છે. આગળ આપણે જોઈશું. પછી આવે છે ભીમદેવ પ્રથમ ઈસવીસન 1022થી 1064 તેનો સમય છે. ભીમદેવ પ્રથમના સમયમાં 6 જાન્યુઆરી 1026માં
મહમૂદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું હતું? કોના સમયમાં? ભીમદેવ પ્રથમના. ક્યારે? 6 જાન્યુઆરી 1026માં. મહમૂદ ગઝનવી જ્યારે સોમનાથ મંદિર લૂંટીને પાછો ફરતો હતો ત્યારે ભીમદેવે કંદકોટના કિલ્લામાં રહીને તેનો પ્રતિકાર કરવા પ્રયત્ન કર્યો હતો. મહમૂદ ગઝનવીના પાછા ફર્યા બાદ ભીમદેવે સોમનાથનો પુનરુદ્ધાર કર્યો તથા મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ પણ કરાવ્યું હતું. ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતીએ પાટણની પ્રખ્યાત રાણકી વાવ બંધાવી હતી, જેને 100 રૂપિયાની નોટમાં પણ સ્થાન મળ્યું છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. 7 માળ ઊંડી આ રાણકી વાવ છે. કોણે બંધાવી? તો રાણી ઉદયમતીએ બંધાવી. જૂનાગઢના રાજકુંવરી હતા અને ભીમદેવ પહેલાંના તેઓ પત્ની હતા. 1980ના અંતિમ દાયકામાં રાણકી વાવની શોધ થઈ હતી. આખી ડૂબી ગઈ હતી, જે 7 માળની છે પણ જમીનમાં છે, અને 1980માં તેની શોધ કરવામાં આવી. આ વાવ 7 માળની છે, જે 2014માં વિશ્વ વારસામાં સ્થાન પામેલ છે, એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ બનેલી છે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ. ત્યાં ફ્રી વાઈફાઈ શરૂ કરવામાં આવ્યું છે. ભીમદેવ પહેલો બાણામણી ભીમના નામે પણ પ્રખ્યાત છે. તેના સમયમાં સોલંકી રાજ્યની મહત્તા છે તે વધી હતી. ભીમદેવ પહેલાંના દંડનાયક વિમલ મંત્રીએ આબુ નજીક દેલવાડાનું જૈન મંદિર, જેને વિમલ વસહી તરીકે ઓળખવામાં આવે છે, અને અંબાજી નજીક કુંભારિયાના જૈન મંદિરો કે દેરા, કુંભારિયાના દેરા બંધાવ્યા હતા. ક્યારે? 11મી સદીમાં. કોણે? તો ભીમદેવ પહેલાંના દંડનાયક વિમલ મંત્રીએ. ત્યારબાદ આવે છે કર્ણદેવ, ઈસવીસન 1064થી 1094. ભીમદેવ પહેલાંના મોટા પુત્ર મૂળરાજનું અકાળે અવસાન થતાં નાનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. તેણે અમદાવાદ નજીક આસાપલ્લી એટલે કે અસારવાના ભીલ સરદાર આસાને હરાવીને કર્ણાવતી નામે નગર છે તે સ્થાપ્યું હતું, જેને હાલ આપણે અમદાવાદ તરીકે ઓળખીએ છીએ. કર્ણદેવના લગ્ન કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી રાજકુમારી મૈણલ્લા દેવી સાથે થયા હતા. મૈણલ્લા દેવીએ કર્ણદેવના અવસાન બાદ તેના પુત્ર જયસિંહની નાની ઉંમર હોવાને કારણે જયસિંહ વતી રાજ કર્યું હતું. ગુજરાતની પ્રજામાં તે રાજમાતા મિનળ દેવીના નામે જાણીતા છે. સિદ્ધરાજ જયસિંહનો સમયગાળો 1094થી 1142નો છે. તેના સમયમાં ગુજરાત સુવર્ણકાળમાં ગણાયું. ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય છે સોલંકી યુગને. સિદ્ધપુરની પાસે આવેલા બાબરિયાવાડના કાપાલિક સંપ્રદાયના બર્બરક એટલે કે બાબરો ભૂત નામના અનાર્યને હરાવી બર્બરક જીષ્ણુ તેઓ કહેવાયા હતા. સિદ્ધરાજ જયસિંહ. જૂનાગઢના રાખેંગારને હરાવી સિદ્ધ ચક્રવર્તી તથા માળવાના યશોવર્માને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. કોને હરાવવાથી કયું બિરુદ મળ્યું એ પણ યાદ રાખજો. અવંતીનાથ કોનું બિરુદ છે એ રીતે પણ પૂછાઈ શકે. તેણે પોતાના તમામ યુદ્ધમાં વિજય મેળવેલો હોવાથી ત્રિભુવન ગંડ તરીકે પણ ઓળખાયો. સિદ્ધરાજે દુર્લભ સરોવરને સ્થાને 1008 શિવલિંગ ધરાવતું સહસ્ત્રલિંગ તળાવ છે તે તૈયાર કરાવ્યું હતું પાટણમાં. પાટણના પ્રખ્યાત રુદ્ર મહાલયનો મૂળ ભાગ મૂળરાજ સોલંકીએ બંધાવ્યો હતો. આ મહાલયનું કાર્ય સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય મુનિ દ્વારા બનાવેલ વ્યાકરણના ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસનની શોભાયાત્રા કાઢી હતી. કયા હાથી ઉપર? તો શ્રીકર નામના હાથી ઉપર કાઢી હતી, એ પણ યાદ રાખજો. આ શોભાયાત્રામાં ગ્રંથને શ્રીકર હાથી ઉપર મૂકી રાજા સ્વયં પગપાળા જોડાયા હતા. સિદ્ધરાજના શાસનકાળમાં રાજમાતા મિનળ દેવીએ સોમનાથનો યાત્રાળુ વેરો માફ કરાવ્યો તથા ધોળકાના મલાવ તળાવનું નિર્માણ પણ કરાવ્યું હતું. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. કોણે બનાવ્યું? રાજમાતા મિનળ દેવીએ. ક્યાં આવેલું છે? ધોળકામાં. જિલ્લો પૂછે તો અમદાવાદ. મલાવ તળાવના બાંધકામમાં એક વૃદ્ધાની લાગણીને માન આપી મલાવ તળાવને સંપૂર્ણ ગોળ ન રાખતા એક તરફ ખાંચો રહેવા દીધો હતો. તેને લીધે ગુજરાતી ભાષામાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ એ કહેવત પડી છે. હવે અહીં ગોળ બનાવવાનું હતું, પરંતુ એક વૃદ્ધા હતા કે જેનું મકાન અહીં હતું, એટલે તેની વિનંતીથી
સરોવરની તળાવની સુંદરતા જતી કરી અને અહીં આ રીતે ખાંચો રાખવામાં આવેલો છે, જે ખાંચો આજે પણ મલાવ તળાવમાં જોઈ શકાય છે. વિદ્યાકલાના આશ્રયદાતા આ રાજાના સમયમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના ઘણા ભાગો પર સોલંકી સત્તા છે તે પ્રવર્તી રહી હતી. આ રાજા છે તે અપુત્ર મરણ પામ્યો હતો. સિદ્ધરાજ જયસિંહને કોઈ પણ પુત્ર ન હતો. ત્યારબાદ કુમારપાળ છે તે ગાદીએ આવે છે. ઈસવીસન 1143થી 1172નો કુમારપાળનો સમયગાળો છે. કુમારપાળ ભીમદેવ પ્રથમના મોટા પુત્ર ક્ષેમરાજનો વંશજ હતો. કુમારપાળના પિતાનું નામ ત્રિભુવનપાળ પ્રથમ હતું. ક્ષેમરાજ ભીમદેવની રાણી બકુલા દેવીનો પુત્ર હતો. જે ભીમદેવ પ્રથમ હતો તેને બે રાણીઓ હતી, બકુલા દેવી અને ઉદયમતી. તો આ બકુલા દેવીનો વંશજ છે. કુમારપાળ પાટણ આવીને પોતાના બનેવી કૃષ્ણદેવની સૈન્ય સહાયથી પાટણની ગાદી પર બેઠો હતો. કુમારપાળ મંત્રી ઉદયન મહેતાની સહાયથી અને હેમચંદ્રાચાર્યના સહારાથી રાજા બન્યો હતો. હેમચંદ્રાચાર્યએ તેને કહ્યું કે તું જૈન ધર્મ અપનાવી લે તો હું તને રાજા બનાવી દઈશ, અને કુમારપાળે જૈન ધર્મ અપનાવ્યો અને તે રાજા બન્યો. તે જૈન ધર્મનો અનુયાયી હતો. તેણે હેમચંદ્રાચાર્ય મુનિને પોતાના ગુરુ બનાવ્યા હતા. જૈન તીર્થોની યાત્રા કરી તેણે અનેક જિનાલયો બંધાવ્યા હતા, જેમાં અજીતનાથની એક પથ્થરમાંથી બનેલી મૂર્તિ તારંગામાં તે સ્થાપિત કરી છે. જેને પુત્ર ન હોય તેનું ધન જપ્ત કરવાની અપુત્રિકા ધન નામે ઓળખાતી અયોગ્ય પ્રથાને કુમારપાળે છે તે રદ કરી હતી. આવું ધન રુદતી વિત્ત કહેવાતું હતું. કુમારપાળે નેપાળથી પટોળું બનાવતા કલાકારોને પોતાના રાજ્યની રાજધાની અણહિલપુર પાટણમાં વસાવ્યા હતા. પાટણના પટોળા છે તેની શરૂઆત અહીંથી થાય છે, જેથી ગુજરાતમાં પાટણના પટોળા છે તે પ્રખ્યાત થયા. કુમારપાળ ગુજરાતનો અશોક પણ કહેવાય છે. ગુજરાતનો અશોક તરીકે કોણ ઓળખાય છે? કુમારપાળ. ત્યારબાદ અજયપાળ આવે છે. ઈસવીસન 1173થી 1176, 3 વર્ષ માટે ધક્કો ખાય છે. કુમારપાળ અપુત્ર હોવાથી તેના બાદ તેના ભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ છે તે ગાદીએ બેઠો. આ રાજા પરમ માહેશ્વર હતો. તેણે વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો. કોણે? અજયપાળે. ત્યારબાદ મૂળરાજ બીજો આવે છે. ઈસવીસન 1176થી 1178 સુધી, 2 વર્ષ માટે. તેના સમયમાં ગુજરાત પર ચડી આવેલા મોહમ્મદ ઘોરીના સૈન્યને તેણે આબુ નજીક હાર આપી હતી. ઈસવીસન 1177માં, જે તેની મોટી સિદ્ધિ છે. આ રાજાનું અકાળે મૃત્યુ થયું હતું. મૂળરાજ બીજો નાની વયનો હોવાથી તેની માતા નાયકા દેવીએ શાસન છે તે સંભાળ્યું હતું. મૂળરાજ બીજો ખૂબ જ નાનો હતો અને શાસન કોણ ચલાવતા હતા? નાયકા દેવી ચલાવતા હતા. મોહમ્મદ ઘોરીના સૈન્યને પણ નાયકા દેવીએ છે તે હરાવ્યું હતું. નાયકા દેવી ઉપર ગુજરાતી મૂવી પણ બનેલું છે. ત્યારબાદ ભીમદેવ બીજો આવે છે. ઈસવીસન 1178થી 1242 સુધી તેઓ રાજ કરે છે. તેના સમયમાં સોલંકીઓની સત્તા નબળી પડી હતી. તેના સમયમાં મોહમ્મદ ઘોરીના સરદાર કુતુબુદ્દીન ઐબકે 2 વાર ગુજરાત પર ચડાઈ કરી હતી. ઈસવીસન 1194 અને 1197માં પાટણને લૂંટ્યું હતું. કોણે? કુતુબુદ્દીન ઐબકે. ભીમદેવ બીજો પોતાને અભિનવ સિદ્ધરાજ અને સપ્તમ ચક્રવર્તી કહેવાતો હતો. ભીમદેવ બીજો ગુજરાતમાં સૌથી વધુ શાસન કરનાર રાજા હતો, પરંતુ તેના સમયમાં વાઘેલા સરદાર અર્ણોરાજનો પુત્ર અને ધોળકાનો માંડલિક લવણપ્રસાદ સર્વેસર્વા બન્યો હતો. લવણપ્રસાદે ધોળકામાં રહી ગુજરાતના રાજ્ય વહીવટની જવાબદારી સંભાળી હતી. લવણપ્રસાદ પછી તેનો પુત્ર વીર ધવલે ગુજરાતના રાજકીય સંરક્ષણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ આવે છે ત્રિભુવનપાલ દ્વિતીય. ઈસવીસન 1242થી 1244, 2 વર્ષ માટે. ભીમદેવ બીજા પછી તેનો પુત્ર ત્રિભુવનપાલ દ્વિતીય ગાદીએ બેઠો. તેણે 2 વર્ષ રાજ્ય સંભાળ્યું અને તે પછી વીર ધવલના પુત્ર વિસળદેવે તેને હાંકી કાઢી તેનું રાજ્ય છીનવી લીધું. તે સાથે મૂળરાજે સ્થાપેલા સોલંકી વંશનો અંત આવ્યો. તો છેલ્લે કોણ છે? ત્રિભુવનપાલ દ્વિતીય છેલ્લો રાજા છે. પ્રથમ કોણ હતો? મૂળરાજ સોલંકી. તો એ બંને યાદ રાખજો.
કોણે? તો વિસળદેવ વાઘેલાએ છે તેને હાંકી કાઢ્યો હતો. અહીં સોલંકી વંશના રાજાઓની યાદી આપેલી છે. મૂળરાજ સોલંકીએ સ્થાપના કરી હતી. મામાને મારીને ઈસવીસન 942થી 997 તેનું રાજ રહ્યું. અને છેલ્લે ત્રિભુવનપાળ દ્વિતીય છે તે અંતિમ સોલંકી રાજા છે. 1244માં તે ગયા. એટલે 942થી 1244 સુધી સોલંકી વંશ રહ્યું, જેને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. એ સિવાય બધા રાજાઓ છે તે અહીં આપેલા છે. આ ભીમદેવ પ્રથમ છે તેની 2 રાણીઓ ઉદયમતી અને રાણી બકુલાદેવી, બંનેના વંશ છે તે આ રીતે આગળ હાલે છે. રાણી ઉદયમતીનો પુત્ર કર્ણદેવ, કર્ણદેવના પત્ની છે તે મિનળદેવી હોય છે અને એનો પુત્ર સિદ્ધરાજ. સિદ્ધરાજને કોઈ પુત્ર નથી હોતા એટલે અહીંથી ચાલુ થાય છે કુમારપાળથી. ફરીથી રાણી બકુલાદેવીનો વંશ છે તે આગળ ચાલે છે. વાઘેલા વંશ વિશે વાત કરીએ તો 1244થી 1304 સુધી ગુજરાત પર તેનું રાજ રહ્યું હતું. કુમારપાળના માસા ધવલનો પુત્ર અર્ણોરાજ ચાલુક્ય એટલે કે સોલંકી કુળનો હતો. કુમારપાળે તેની સેવાની કદર કરીને તેને પાટણ પાસેનું વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ છે તે ભેટમાં આપ્યું હતું. તે પરથી તેના વંશજો છે તે વાઘેલા અથવા વાઘેલા સોલંકી છે તે કહેવાયા હતા. પ્રથમ આવે છે વિસળદેવ, ઈસવીસન 1244થી 1262. વિસળદેવ વીર ધવલનો પુત્ર હતો. વિસળદેવે ત્રિભુવનપાળ દ્વિતીયને દૂર કરી વાઘેલા વંશની રાજસત્તા સ્થાપી હતી. તેણે અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન બિરુદ છે તે ધારણ કર્યા હતા. પૂછાયેલું છે અભિનવ સિદ્ધરાજ એટલે કોણ? તો જવાબ આવશે વિસળદેવ વાઘેલા. વિસળદેવે દર્ભાવતી એટલે કે ડભોઈમાં વૈદ્યનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, જે ડભોઈના કિલ્લામાં આવેલું છે. તેણે ડભોઈના કિલ્લાનું સમારકામ પણ કરાવ્યું હતું. તેના સમયમાં શેઠ જગડુસા નામે દાનવીર થઈ ગયા હતા. પૂછવામાં આવે શેઠ જગડુસા કોના સમયમાં થઈ ગયા? વિસળદેવના સમયમાં. ખૂબ જ મોટા દુષ્કાળ પડે છે અને વિસળદેવનો જે ખજાનો છે તે ખાલી થવા લાગે છે. ત્યારે શેઠ જગડુસા છે તે પોતાના અન્નના ભંડારો ખુલ્લા મૂકે છે અને મદદ કરે છે, અને તેથી તેને શ્રેષ્ઠ દાનવીર કહેવામાં આવે છે. તેની શરૂઆતની કારકિર્દીના પ્રારંભમાં વસ્તુપાલ અને તેજપાલ નામે મહામંત્રીઓ હતા. તેના મૃત્યુ બાદ વિસળદેવે નાગડ નાગરને મહામાત્ય પદ છે તે આપ્યું હતું. વીર ધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાળ વિશે જોઈએ તો વસ્તુપાળ અને તેજપાળ ધોળકાના રાણા વીર ધવલના મંત્રીઓ હતા, જેમણે દેલવાડાના દેરા તરીકે ઓળખાતા જૈન મંદિરો છે તે બનાવ્યા છે. જેમાં વસ્તુપાળના પત્ની લલિતા દેવી તથા તેજપાળના પત્ની અનુપમા દેવીના નામ ઉપરથી દેરાણી જેઠાણીના ગોખલાઓ પણ આવેલા છે અને આ માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલા છે. હવે અહીં આક્રમણ થવાનું હોય છે, તેથી વસ્તુપાળ અને તેજપાળ વિચારે છે કે આપણો રાજ્યનો ખજાનો છે તે આપણે દૂર કંઈ કોઈ જગ્યાએ એને દાટી દઈએ, અને તે પહોંચે છે માઉન્ટ આબુ ઉપર અને ત્યાં ખોદકામ કરે છે. તો ખોદકામ કરતાં ત્યાંથી પણ ખજાનો નીકળે છે અને એ ખજાનો છે ત્યાં જ વાપરવામાં આવે છે અને ત્યાં જૈન દેરાસરો અને ઘણા બધા મંદિરો છે તે બનાવવામાં આવે છે. તેમાં દેરાણી જેઠાણીના ગોખલા પણ મૂકવામાં આવેલા છે. વસ્તુપાળ તેજપાળે આ સિવાય ગિરનારમાં તથા શેત્રુંજ્ય ઉપર જૈન મંદિરો છે તે બંધાવ્યા હતા. ત્યારબાદ સારંગદેવ આવે છે, ઈસવીસન 1275થી 1296. સારંગદેવ ખૂબ પરાક્રમી રાજા હતો. તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. તેનો છેલ્લો અભિલેખ ખંભાતના પાર્શ્વનાથ મંદિરમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ અર્જુનદેવ આવે છે, ઈસવીસન 1262થી 1275. અર્જુનદેવે ગિરનાર પર્વત પર પાર્શ્વનાથનું દેરાસર બનાવડાવ્યું અને રેવતીકુંડનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તથા સોમનાથમાં મસ્જિદ બનાવવાની મંજૂરી કોણે આપી હતી? અર્જુનદેવે આપી હતી. આ પણ પૂછાયેલું છે. ત્યારબાદ કર્ણદેવ બીજો આવે છે, ઈસવીસન 1296થી 1304. કર્ણદેવ બીજો વાઘેલા વંશનો છેલ્લો રાજા હતો. તેના માધવ નામના મંત્રીએ કોઈ કારણથી દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર ચડાઈ કરવા પ્રેરણા આપી હતી. હવે વાત જાણે એમ છે, કારણ શું હતું? તો માધવ મંત્રી છે કોઈ કામથી બહાર હોય છે ત્યારે કર્ણદેવ વાઘેલાની નિયત છે તે માધવ મંત્રીના પત્ની ઉપર ખરાબ પડે છે અને તેમના વચ્ચે જે પણ થયું તે માધવ ત્યાં આવે છે અને માધવને તેની પત્ની છે તે બધું કહે છે કે આ રીતે ઘટના
બની છે અને માધવ કર્ણદેવને બરબાદ કરવા માટે તેની સામે બદલો લેવા માટે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજીને છે તે આમંત્રણ આપે છે કે આવો ગુજરાત ઉપર તમે આક્રમણ કરો. ઈસવીસન 1298માં અલાઉદ્દીને પોતાના ઓલુગ ખાન અને નુસરત ખાન નામે સરદારોને ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા હતા. કર્ણદેવના પત્ની કમલાદેવી અને પુત્રી દેવળદેવી દુશ્મનોના હાથે ઝડપાઈ ગયા હતા. કમલાદેવીના લગ્ન અલાઉદ્દીન ખિલજી સાથે થયા હતા. એટલે માતા છે કમલાદેવી, તેના લગ્ન છે તે અલાઉદ્દીન સાથે થાય છે. પુત્રી છે દેવળદેવી, તે અલાઉદ્દીન ખિલજીના પુત્ર સાથે લગ્ન કરે છે. એ પણ આગળ આવશે. દેવળદેવીના લગ્ન અલાઉદ્દીન ખિલજીના પુત્ર ખિજ્ર ખાન સાથે થયા હતા. દેવળદેવી અને ખિજ્ર ખાન ઉપર અમીર ખુસરોએ આશિકી ગ્રંથ રચ્યો છે. કર્ણદેવ દ્વિતીય ઉપર નંદશંકર મહેતાએ કરણ ઘેલો નામની પ્રથમ ગુજરાતી નવલકથા લખી છે. કરણ ઘેલો આ પણ વારંવાર પૂછાય છે. લેખક છે નંદશંકર તુળજાશંકર મહેતા ને પ્રથમ ગુજરાતી આ નવલકથા છે. કર્ણદેવ દ્વિતીયનું મૃત્યુ ઈસવીસન 1304માં થયું હતું. તે સાથે જ ગુજરાતમાં વાઘેલા સોલંકી વંશનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી જોઈશું, જે આપણે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ છે તે આવરી લીધેલો છે. હવે દિલ્હી સલ્તનત છે ને ત્યાંથી સુબાઓ આવશે અને તે રાજ કરશે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1, ટોલેમીએ મહીસાગર નદીનો ઉલ્લેખ ખાલી જગ્યા તરીકે કરેલો છે. વારંવાર પૂછાતો અગત્યનો પ્રશ્ન. 2, અશોકના શિલાલેખની ભાષા અને લિપિ કઈ છે? 3, પાટણમાં ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? અને 4, કોના આક્રમણથી વાઘેલા વંશનો અંત થયો હતો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.